हेलो फ्रेंड, આપણે શાખાના વિષયોમાં અલગ અલગ દાખલા તરફ વધી રહ્યા છે। તો આજે પણ એક દાખલો જોઈશું જેનો પ્રશ્ન છે શાખા પાસે પેટાવર્તુળની શરૂઆતની બાકી 1620 અને છેવટની બાકી 8181 હતી। વર્ષ દરમિયાન શાખાએ પરચુરન ખર્ચ 7074 કરેલ છે। તો મુખ્ય ઓફિસ પાસેથી શાખાને મળેલ પેટારોકડ નક્કી કરો। तो સૌપ્રથમ આપણે પેટારોકડ ખાતું બનાવીશું। સૌપ્રથમ આપણે શરૂઆતની અને આખરની બાકી દર્શાવીશું। શરૂઆતની બાકી આપી છે 1620। આખરની બાકી આપે છે 8181। હવે દાખલામાં આપણને મુખ્ય પરચુરન ખર્ચ આપી દેવામાં આવ્યું છે। પરચુરન ખર્ચ છે 7074। હવે દાખલામાં બંને બાજુ સરવાળો કરતા ઉધાર બાજુ ફક્ત 1620 અને જમા બાજુ બંનેનો સરવાળો કરતા 15255 થશે। માંથી શરૂઆતની બાકી 1620 બાદ કરતા આપણને પરચુરન ખર્ચ મળશે, મોકલેલ પેટારોકડ મળશે 13635।